તો દ્વારકાના બાલાપરમાં હનુમાનજી મંદિરમાં ફરીથી આરતી અને પૂજાપાઠ શરૂ કરવામાં આવ્યા। ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી। હર્ષ સંઘવીએ ટ્વીટ પર વિડીયો પણ પોસ્ટ કર્યો। મંદિરમાં આરતી અને પૂજાપાઠનો વિડીયો પોસ્ટ કર્યો। બાલાપરમાં હનુમાનજી જયંતિના દિવસે જ સર્જાયો હતો અદ્ભુત સંયોગ। તેમાં દેવભૂમિ દ્વારકામાં પૌરાણિક મંદિરનો ફરી જીર્ણોદ્ધાર થયો। નેપાળી શૈલીના હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। બાલાપર વિસ્તારમાં ડેમોલિશન દરમિયાન આ મંદિર મળી આવ્યું હતું। મંદિર 125 વર્ષ જૂનું પૌરાણિક હોવાનું પુરવાર થયું છે। સ્થાનિક તંત્રએ પૌરાણિક મંદિરને ફરીથી પુનઃસ્થાપિત કર્યું। ડિમોલિશનની કામગીરી દરમિયાન આ મંદિર મળી આવ્યું હતું। દેવભૂમિ દ્વારકા પોલીસે, ગુજરાત પોલીસે આ મંદિરને રિસ્ટોર કરવાની જવાબદારી લીધી હતી અને આ મંદિર અતિ પ્રાચીન મંદિરને ફરી હનુમાન જયંતિના દિવસે એટલે કે ગઈકાલે દેવભૂમિ દ્વારકા પોલીસે આ મંદિરમાં પૂજા અર્ચના ફરી ચાલુ કરાવી છે। હું દેવભૂમિ દ્વારકા એસપી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ અતિ પ્રાચીન હનુમાનજીના મંદિરનું ફરી એકવાર લાખો દર્શનાર્થીઓને લાભ મળશે।